દેવગઢ બારિયા નગરના ટાવર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત। પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડનાઓ દ્વારા જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે એક બીડું ઉઠાવ્યું છે કે કોઈ પણ ગરીબ લાભાર્થી લાભોથી વંચિત ના રહી જાય, તેના માટે સ્થળ પર જ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। તેનો લાભ તાત્કાલિક લેવો તેવી અપીલ મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા દેવગઢ બારિયા નગરના લાભાર્થીઓએ નાના ધંધા માટે લોન અને ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થયું તેવું પોતપોતાના મંતવ્ય પણ સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યા। દેવગઢ બારિયા નગરના આઈ લવ દેવગઢ બારિયા ટાવર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સમીરભાઈ પટેલ, નગરપાલિકા અધિકારીઓ સહિતના મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી લેવામાં આવી હતી। સૌપ્રથમ દીપ પ્રગટાવી મુખ્ય અતિથિ તરીકે પધારેલ મંત્રી બચુભાઈ ખાબડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે। દેવગઢ બારિયા નગરના ટાવર ખાતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી માહિતી અને જાણકારી આપવામાં આવી અને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જણાવ્યું કે જે લાભાર્થીઓ લાભોથી વંચિત રહી ગયા તેવા લાભાર્થીઓ લાગતા વળગતા અધિકારીઓનો સંપર્ક કરી લાભ લેવા પણ અપીલ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અબ્દુલ રજાક મંસૂરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ। મને જીએલઆઈ જે યોજના છે એનો મને લાભ મળ્યો છે, જેનાથી મારા પાર્લરમાં મેં ખૂબ વિકાસ કર્યો છે, મારો ધંધો રોજગાર ખૂબ સારો વધ્યો છે અને આ યોજનાનો લાભ મળવાથી મને ઘણો ફાયદો થયો છે કે જે મારી પાસે જે સામાન લાવવા માટે મદદ થઈ શક્યા એ માટે મને આ યોજનાનો ખૂબ લાભ મળ્યો છે। આ યોજનાની મને માહિતી રવિન્દ્રસિંહ રાઠોડ સાહેબ તરફથી નગરપાલિકામાંથી મળી હતી, જે યોજના મને ખૂબ કામ આવી છે અને નરેન્દ્ર મોદી સાહેબ તથા અહીંયા ઉપસ્થિત બચુભાઈ ખાબડ સાહેબ બધાના અમે ખૂબ ખૂબ આભારી છે કે જેથી અમને આવીને યોજનાઓનો લાભ મળતો રહે અને અમે આવી રીતે આગળ વિકાસ અમારો થતો રહે। જય હિન્દ, જય ભારત। દાહોદ જિલ્લા ખાતેથી જ્યારે આજે સેવા સેતુનો 9મો તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે શહેરી વિસ્તારનો સેવા સેતુ આપણે યોજવા જઈ રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને વિરાજમાન આપણા લોકલાડીલા માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સાહેબ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન, એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી બાલવાણી સાહેબ, દેશના જે ગરીબો છેવાડાના ગામ સુધી પહોંચી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, જે દરેક વ્યક્તિનું સપનું હોય છે પોતાનું ઘર, દરેકને આ લાભ મળ્યો છે, એ માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। ત્યારે આપણા નગરની અંદર આવી છે ત્યારે એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમાન ઉત્સવ ગૌતમજી, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બેન શ્રી અરવિંદાબેન અને અમારા પ્રભારી શ્રી માન્ય મનુભાઈ, સુરસિંહભાઈ, નિમેશભાઈ જોશીજી, શહેરના મંત્રી માન્ય સુદીપભાઈ, અમારા પૂર્વ પ્રમુખ બેન શ્રી શકુબેન, સજ્જનબા આડાસડી ગયેલા છે કે કેમ એક વાત બોલવું તો પડી જાય। ભારત માતા કી મિત્રો, આજે દેવગઢ બારિયાની પવિત્ર ધરા પર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15મી નવેમ્બર ઝારખંડ